गुजरात के बीजापुर में भारतीय जनता पार्टी के प्रत्याशी डॉक्टर सीजे चावड़ा ने डोर टू डोर प्रचार कर भाजपा को समर्थन देने की अपील की। लोकसभा चुनाव के साथ साथ गुजरात की बीजापुर विधानसभा में उपचुनाव भी होने वाले हैं। यहां के भारतीय जनता पार्टी के प्रत्याशी डॉक्टर सीजे चावड़ा ने लोगों के बीच जाकर डोर टू डोर प्रचार शुरू किया है। इसी के तहत उन्होंने कुकरवाड़ा में जनसंपर्क किया। मंदिर में दर्शन कर जनसंपर्क अभियान की शुरुआत करते हुए चौकसी बाजार और अलग अलग सोसाइटी शहरी मोहल्ले में घूमकर उन्होंने मत के आशीर्वाद मांगे। इस मौके पर लोगों ने भी फूल मालाएं पहनाते हुए श्रीफल देकर शॉल ओढ़ाकर सीजे चावड़ा का सम्मान किया। ये जनसंपर्क मीरपुर में समाप्त हुआ। इस मौके पर डॉक्टर सीजे चावड़ा ने कहा कि भारतीय जनता पार्टी को लेकर यहां काफी अच्छा माहौल देखने मिल रहा है। ऐसे में बीजापुर विधानसभा और मेहसाणा लोकसभा हम बड़ी लीड से जीतेंगे। નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી અને દેશના વડાપ્રધાન બન્યા ત્યાર પછી જે ગુજરાત મોડેલ ઉપર ગુજરાતનો વિકાસ થયો અને હવે દેશનો વિકાસ થઈ રહ્યો છે એના કારણે એક તો 24 કલાક ગામડામાં વીજળી પહોંચાડી છે, પીવાના પાણીની તંગી હતી દૂર કરી છે, સિંચાઈમાં પાણી પહોંચાડવાનું કામ નર્મદાની નહેર પહોંચાડીને કામ કર્યું છે, રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાના મોટા વેપારીઓનો વેપાર વાણિજ્ય વધે એ માટેના પગલાં અને તમામ લોકો ચાહે ખેડૂત હોય, ખેતમજૂર હોય, પશુપાલક હોય, માલધારી હોય, ગ્રામીણ કારીગર હોય કે નાનો મોટો વેપારી હોય કે કર્મચારી હોય એ તમામનો સાથે એકસાથે વિકાસ થાય એવા પગલાં મોદી સરકારે અને ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારે જ્યારે ભર્યા છે ત્યારે પ્રજામાં ખૂબ ખુશીનો માહોલ છે અને એક અવસર પ્રસંગની જેમ 7મી મે તારીખની રાહ જોઈને બેઠી છે અને ગીત ગાતા ગાતા એ લોકો વોટિંગ કરવા જવાના છે અને ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે મને અને હરિભાઈ પટેલને લોકસભાના ઉમેદવાર તરીકે વોટિંગ કરીને ભારે લીડથી જીતાડવાના છે। સાહેબ, ડોર ટુ ડોર પ્રચારમાં જઈ રહ્યા છો તો જનતાના કયા પ્રશ્નો સામે આવી રહ્યા છે? જનતા અત્યારે ખુશ છે। જનતાના પ્રશ્નો ક્યાંક નાના મોટા સીસી રોડ ન બન્યો અથવા ખાડા પડ્યા હોય એવા કોઈક જગ્યાએ લગભગ 1000 જગ્યાએ ફર્યા હોય ત્યારે 5-10 જગ્યાએ એવી રજૂઆત આવે છે, પણ એ મામૂલી છે, ખાલી ધ્યાન દોરે છે, કોઈ આક્રોશ નથી। પ્રજા ખૂબ પ્રેમથી 7મી મેની રાહ જોઈને બેઠી છે અને મોદી સાહેબે જે રામ મંદિર બનાવ્યું એના કારણે પ્રજા એવું સમજે છે કે મોદી સાહેબના કારણે જ આ રામ મંદિર બન્યું અને ન ભૂતો ન ભવિષ્યથી એવું કામ થયું છે અને મોદી સાહેબે જે ઋણ ઊભું કર્યું છે આ પ્રજા ઉપર, અમારા ઉપર, એ ઋણ અમે 7મી મેના દ્વારા 7 મેના રોજ કમળના નિશાન ઉપર વોટિંગ કરીને ચૂકવીશું એવું પ્રજા માને છે।